હા તો જો પાછી હોળી રમવાની ફૂલ ચારીમાં આવી જશે. નાખી દીધા છે જયેશભાઈ રસોયા. લા 100 ગ્રામ મરચું હતું. આપણે રીંગણા નહીં આવે ચાલશે. હાલો સાહેબ હાલતા થાવ. દેશી જુગાડા ચાલુ છે. હવે ખાવા બેહો હવે, કારણ કે હવે નથી રહેવાતું. આની જેવી મજા થોડીક આવે મિત્રો. જો તો અમારી ગાંડી ગીરનો પ્રોગ્રામ હો. મારું શું કહેવાય, આવા પ્રોગ્રામ જ ન કરાય. બીજું કઈ આપણે નાવા આમ તો હાબુ ખાય આમ તો આમ હોવું જોઈએ. મરદ માણસો હાબુ. હાલો અહીંયા ગાડી બંધ પડી ગઈ છે. તોય પ્લગ સાફ થાય છે. ગાડી પડી ગઈ છે બંધ. હવે આપણે મેહુલ બારિયા નાવા જાય છે. હવે બધા ઠંડુ પાણી બહુ છે. છોકરા વાળા છોકરાઓને નવરાવે છે. મેહુલ સિબારિયન બધા પટમાં છે. જો અહીંયા રીંગણા ચાર થાય છે. અડધે પોગાડી દીધા બાબુરાવ ગણપતરાવ આપતે. અમાર માછી બે રસોઈયા લાગે. આ તો રીંગણા ચાર થાય છે. હા વાગી ગયા 3 અઢી જેવું થઈ ગયું છે. આ તો અહીંયા રાયવલ ગાંડી ગીર અને અહીંયા રીંગણા ચાર થાય છે. ગોરખીના રીંગણા પણ છે. હજી બાબા કાંઈ કલર કાઢ્યો જ નથી રાજુભાઈ બધા. એનાથી નાવાનું બાકી છે. આ બધી આ ટીમ બધા કલર કાઢીને આવે છે. જો અત્યારે અમે દોસ્તો ફાઇનલી પાણી પીવા પહોંચી ગયા છીએ. અમારે એક ટકાભાઈ ભાણો કરીને છે. એને એમાં મરચું નાખ્યું બધાને ચાટા પણ ઉડ્યા છે. બધા ઓય બાપાએ કર્યું છે. અને ફરફોલા પણ પડી ગયા છે. બાપભાઈ બારિયાને ફરફોલા પડે. આ તો ગ્રેવી ચાર થાય છે. અમારે બાબુભાઈ હળદર તોડે છે. હળદર તોડી રહ્યા છે બાબુ. અને અમારા ભાણિયાભાઈ પેલા વેલા પ્રોગ્રામમાં આવ્યા છે. રીંગણા એને જોયા નથી આ ઉંમરમાં. હળદર ને આખી પડી ઠલવી દીધી છે. અને મારો છોકરો નાનો ચડી પહેરીને આવ્યો છે. આપણે ત્યાં ઓગેશ બાપુ ની નાવાનું બારું નીકળવાના નામ જ નથી લેતા. તો રાજુ બારિયા વૈયા જ્યાં લાગે નાવા થાય ગયો. હા તો જો પાછી હોળી રમવાની ફૂલ ચારીમાં આવી જશે. જો નાખી દીધા છે જયેશભાઈ રસોયા. મસાલે ફરી જાય હો રસોઈયા મારે. ગીતા આશ્રમે રીંગણા બનાવેલા જયેશભાઈ. હજી સુધીમાં કોઈ પ્રોગ્રામમાં આવ્યું નથી. એવો તેના હાથનો ટેસ્ટ છે. અમારે રીંગણા નાખે તોય રસોઈયા બદલી જાય, ટમેટા નાખે તોય રસોઈયા બદલી જાય એવું છે. કારણ કે રસોઈયાની તાણ જ નથી. હજી મરચું નખાય છે. ડોલ માંથી વંદાભાઈ લાવો પાણી. આખું રીંગણું હો ભાઈ. તારા હાથ ધો અડધું તો એમાં છે. હવે પાણી નખાઈ ગયું છે હવે. અને વાગી ગયા તો ફીટ બે બધું
ઓલા પણ આ તો અમારો ભાણો ને બધા જલસા કરે ધવાડા કાઢે બાર આવ્યા આપણે સેલો નહીં યશપાલ લો હાલો રીંગણું ચાર થઈ ગયું હવે આપણું रहा नहीं जाता तड़प ही ऐसी है ना આપણું શાક બનીને ચાર થઈ ગયું છે હવે ફટાઈ ચા ફૂટે હો ભાઈ શાક ઉતેરા પછી હજી તો બે તો બાકી છે આ શાક તમે ભાઈ હોટલમાં ખાવા ગયા હોય તો 80 રૂપિયાની ડીશ થાય આપણે ફક્ત હાલો મિત્રો હવ ની જગ્યાએ જો જા લાઈક આવે ને બે ગયા બધા જોવો બધા હવ ની જગ્યાએ બે ગયા છે જા લાઈક આવે ના જોવો રાવેલી કાંઠે ભાઈ 2:20 થઈ ગઈ છે જોજો ચાલો આપણે મિત્રો જમી લઈએ હા જો રાવલ કાંઠાનો નજારો આવી અમારી ગાંડી ગીરની મોજ હા તો તડકી 2:30 વાગે ખાવા બેઠા હો બધા આવું એવું ભાવે હો પણ ભાવે જ ને 2:30 વાગે કોને નો ભાવે અઢી હા તો કાશી નો કાબો એક વાયો ફરતી જાવ આવો મરશા ખાતા જાય માછલા પૂરી ને સોળે નાખ દેવા છે આની જેવી મજા થોડીક આવે મિત્રો જો તો અમારી ગાંડી ગીરનો પ્રોગ્રામ હો इतना सुकून ભાણો ચાર છે મેં તો ભાગવું છે કે ધીમે ધીમે હાલતા થઈ મેં તો આ બધું સમજવાનું બાકી લગન તો થઈ ગયા હાલો ટોટલ મારો જેને જાવું એને સ્મૃતિ તો માંડવો સમજી ટોટલ મારો હાલો એક રોટલામાં 3 કલાક કરે ખાવામાં હાલો મિત્રો જો અહીંયા હવે 2 જણા બાકી જમી છે બાકી બીજા બધાએ જમી લીધું છે અડધા આમ બાજુ ઉભા હાલો એને મળતા આવી આપણે આ ઉટબળ કરે જુઓ આ ઉટબળિયા કહેવાય જમી કાર્બન અમાર ભાણો જો એક કિંમત કાકા બાકી છે જો હજી ખાય છે મિત્રો ભાગી ગયા છે જો 3-4 થઈ ગઈ તો હજી મિત્રો ખાય હાલો મિત્રો તો આપણો પ્રોગ્રામ અહીંયા સમાપ્ત થાય છે ઓલે પણ એ દીધો ખાય જ છે હાલો માઈ છે હાલો ઘેરે આવો પ્રોગ્રામ કોઈ દી જિંદગીમાં કરાય નહીં ત્યારે વાગ્યા કેટલા તમે મિત્રો જોઈ શકો છો દેખાડી દેતો આમાં હાઈટ ઓછી ફીટ 3 ને 6 મિનિટ થઈ ગઈ છે હવે અમારે ખજૂરિયા પીરે જવું કે નાવું કે વેહ બદલા હાલો તો મિત્રો મળ્યા બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી રામ આપણે તો બાબો કાકા હવે નાવા પડ્યા છે આમાં છેલ્લે હાવત પીડ્યા ને એમ લઈ લે કેમ કટે